સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયાના મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। બનાસકાંઠાના ઓગળ તાલુકાના નેકારિયા ગામની એક દલિત યુવતીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો છે તેવા આક્ષેપ કરતા થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલા વિડીયોને લઈને તેની સાથે બોલાચાલી થઈ હોવાનું જણાવ્યું છે। આ મામલે ભાભર તાલુકાના કોતરવાડા ગામના બે યુવકો વિક્રમ ચૌહાણ અને પ્રવીણ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધાયો છે। થરાદ પોલીસને આ મામલે અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ હેઠળ કેસ નોંધાવ્યો છે। આગળની તપાસ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાથ ધરવામાં આવી છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનોનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર અભદ્ર ભાષા, ફોટોઝ અથવા વિડીયો શેર થવાના બનાવોમાં વૃદ્ધિ થઈ રહી છે અને આવા કેસોમાં સાયબર ક્રાઇમ સેલે કડક વલણ અપનાવવું જરૂરી છે। પોલીસે જણાવ્યું છે કે ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને સત્ય હકીકત બહાર લાવવામાં આવશે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। નમસ્કાર, મારું નામ હેતલબેન વાઘાભાઈ પરમાર છે। મારું ગામ નેકારિયા, તાલુકો ઓગળ અને બનાસકાંઠા જિલ્લો। મારી સાથે અમુક લોકોએ મારી સમાજ વિરુદ્ધ અને મારા ખરાબ રીતે વિડીયો અપલોડ કરેલ અને અભદ્ર ભાષા મારી જાતિ વિરુદ્ધ લખેલું અને ખરાબ રીતે મને અપમાનિત કરેલ એવા લોકો સામે મેં કાલે થરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી કરેલી છે। તો આવા લોકો સામે કાયદેસરના કાર્યવાહી થાય એવી હું માંગ રાખું છું અને આવા લોકોને કાયદેસર એમની સજા થવી પડે અને મને ન્યાય મળવો પડે, કારણ કે અન્ય કોઈ બેન દીકરી સાથે આવું ના બને એવી હું માંગ કરું છું।